પોરબંદરના ઓડદર ગામની છેલાણા ગેંગ સામે જિલ્લાનો પ્રથમ ગુજસીટોકનો ગુનો નોંધાયો હતો, જે મામલે પોલીસે 3900 પાનાનું ચાર્જશીટ તૈયાર કરી કોર્ટમાં રજૂ કર્યું છે. પોરબંદર પોલીસ અધ્યક્ષ ભગીરથસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં સંગઠિત ગુના આચરી ભયનું વાતાવરણ ફેલાવતી ટોળકીઓ પર વોચ રાખી આવી ટોળકીઓ વિરુદ્ધ સખત પગલાં લેવા સૂચના આપી હતી, જે અંતર્ગત હાર્બર મરીન પોલીસ મથકમાં નોંધાયેલ આર્મ્સ એક્ટ, મારામારી સહિતના ગુનાની તપાસ એલસીબીના ઇન્ચાર્જ પીઆઈ આર કે કાંબરિયાએ સંભાળી આરોપીઓને સત્વરે શોધી કાઢવા માટે વ્યૂહાત્મક આયોજન કરી અલગ અલગ ટીમો બનાવી ઓડદારની કુખ્યાત છેલાણા ગેંગના સાગીરાતોને શોધી કાઢ્યા હતા. ત્યારબાદ તેમના દ્વારા જિલ્લાના અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં નોંધાયેલા ગુનાઓના રેકોર્ડની તપાસણી કરી આ રેકોર્ડના આધારે દરખાસ્ત તૈયાર કરી તપાસ હેઠળના ગુનામાં તારીખ 15/12/2023ના રોજ ગુજસીટોકની વિવિધ કલમોનો ઉમેરો કરી રમેશ છેલાણા ગેંગ વિરુદ્ધ જિલ્લામાં ગુજસીટોકનો પ્રથમ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ આ ગુનાની તપાસમાં નાયબ પોલીસ અધ્યક્ષ ઋતુ રાબાએ 10 આરોપીઓની અટક કરી દિવસ 6ના રિમાન્ડ મેળવી સઘન પૂછપરછ કરી હતી અને 6 મહિના દરમિયાન આરોપીની જિલ્લામાં અલગ અલગ જગ્યાએ રહેલ સ્થાવર જંગમ મિલકત ટાંચમાં લઈ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવી હતી, તેમજ 2 4 વ્હીલ કબજે કરવામાં આવી હતી. તપાસ દરમિયાન મુખ્ય આરોપી રમેશ ભીખાભાઈ છેલાણા પોતે ગેંગનો લીડર તરીકે ભૂમિકા ભજવી શહેરના ગ્રામ્ય તથા વિસ્તારમાં પોતાની ધાક જમાવવા તેમજ ગુનાહિત વર્ચસ્વ સ્થાપિત કરવા પ્રાણઘાતક હથિયારો, લાકડી, કુહાડી તથા ધોકા જેવા હથિયારો સાથે રાખી ધાક બેસાડવા તેમજ આર્થિક લાભ મેળવવાના ખૂનની કોશિશ, પ્રાણઘાતક હથિયારો સાથે ગૃહ પ્રવેશ, પ્રાણઘાતક હથિયારો સાથે જાહેરમાં પ્રદર્શન, રાયોટિંગ, મારામારી, ધાક ધમકી તથા જાહેર વ્યવસ્થા ભંગ જેવા ગુનાહિત કૃત્યો કરી આમ જનતામાં ભયનું વાતાવરણ ઊભું કર્યું હોવાનું રેકોર્ડના આધારે ફલિત થતા સંગઠિત ગુના આચરતી ટોળકી વિરુદ્ધ સખત કાર્યવાહી થાય તે માટે આશરે 3900 પેજનું ચાર્જશીટ તૈયાર કરી ગાંધીનગર હોમ શાખાની તથા ડીજીપી તથા આઈજીપીની મંજૂરી મેળવી 163 સાહેદારોની તપાસી ચાર્જશીટ દાખલ કરી દાખલારૂપ કાર્યવાહી કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે ઓડદરના રમેશ છેલાણા સહિતના શખ્સો સામે ખંડણી, ખૂન, મારામારી સહિતના 18 જેટલા ગુનાઓ નોંધાયેલા હતા અને આ માથાભારે શખ્સો સામે પોલીસે કડક કાર્યવાહી કરી હતી, જેને શહેરીજનોએ પણ બિરદાવી હતી. નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ.